રોડ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણને એક પત્ર લખ્યો છે અને એક મહત્વની માંગ કરી છે। નમસ્કાર દર્શક મિત્રો, કેન્દ્રના રોડ અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણને એક પત્ર લખ્યો છે અને એક મહત્વની માંગ કરી છે જે ઘણા બધા સામાન્ય લોકોના જીવનની સાથે સંકળાયેલી છે। નીતિન ગડકરીએ નાણામંત્રીને લખેલા પત્રમાં એમ કહ્યું છે કે લાઈફ ઇન્સ્યોરન્સ અને મેડિકલ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ ઉપર જે જીએસટી લગાવવામાં આવે છે એને દૂર કરવામાં આવે। હવે આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે.com। દર્શક મિત્રો, નીતિન ગડકરીએ નાણામંત્રી નિર્મલા સીતારમણને અંગ્રેજીમાં એક પત્ર લખ્યો છે અને એની અંદર જે વાત કરવામાં આવી છે એમાં એમ કહેવામાં આવ્યું છે કે નાગપુર ડિવિઝન લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એમ્પ્લોઈઝ યુનિયને નીતિન ગડકરીને એક આવેદનપત્ર આપ્યું હતું અને આ યુનિયને એવી માંગ કરી છે કે લાઈફ ઇન્સ્યોરન્સ અને મેડિકલ ઇન્સ્યોરન્સના જે પ્રીમિયમ ઉપર 18% જીએસટી લગાવવામાં આવે છે એ રદ કરવામાં આવે। નીતિન ગડકરીએ એમ કીધું છે કે લાઈફ અને મેડિકલ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ ઉપર 18% જીએસટી લગાવવો એનો મતલબ એમ છે કે જિંદગીની અનિશ્ચિતતા ઉપર તમે ટેક્સ લગાવી રહ્યા છો। એમણે યુનિયનનો હવાલો આપીને એમ કીધું કે આ યુનિયનનું માનવું એમ છે કે આ લોકો જે પોતાના જીવન માટે લાઈફ ઇન્સ્યોરન્સ એટલે જીવન વીમો અને મેડિકલ ઇન્સ્યોરન્સ એટલે આરોગ્ય માટે જે તમે વીમો લો છો એ, તો એના માટે જે જોખમ ઊભું થાય છે એના કવર માટે જ્યારે આ લોકો પ્રીમિયમ ભરતા હોય તો એની ઉપર ટેક્સ લેવો યોગ્ય નથી એવું યુનિયનનું કહેવું છે। કારણ કે આ જે જીવન વીમો અને આરોગ્ય વીમો છે, મેડિકલ ઇન્સ્યોરન્સ છે, એ સામાજિક રીતે જરૂરી છે અને ટેક્સને કારણે આ જે મેડિકલ ઇન્સ્યોરન્સ અને લાઈફ ઇન્સ્યોરન્સનો જે બિઝનેસ છે એની અંદર અવરોધ ઊભો થઈ રહ્યો છે। સાથે સાથે આ યુનિયને એવી પણ માંગ કરી છે કે સામાન્ય વીમા કંપનીઓને એક કરવાનો મુદ્દો પણ આ યુનિયને પત્રની અંદર ઉઠાવેલો છે। નીતિન ગડકરીએ પત્રની અંદર એમ લખ્યું કે લાઈફ અને મેડિકલ ઇન્સ્યોરન્સ પર જીએસટીની ચૂકવણીને કારણે સૌથી વધારે જો કોઈ તકલીફ કોઈને પડતી હોય તો એ સિનિયર નાગરિકોનો છે, સિનિયર સિટીઝનો જે છે, કારણ કે એમના માટે એક પડકાર છે અને જીએસટી એમના માટે એક બોજારૂપ છે। જો કે નીતિન ગડકરીએ જે યુનિયનની વાત કરી છે તો એ પહેલાં પણ આ જૂન મહિનાની અંદર કન્ફેડરેશન ઓફ જનરલ ઇન્સ્યોરન્સ એજન્ટ એસોસિએશન ઓફ ઇન્ડિયાએ પણ નાણામંત્રીને એક પત્ર લખીને વિનંતી કરી હતી કે વ્યક્તિગત મેડિકલ પોલિસી પર જે 18% જીએસટી લગાડવામાં આવે છે એ ઘટાડીને 5 કરવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી, પરંતુ એમની માંગ સ્વીકારાઈ નહીં અને 18% જીએસટી અત્યારે ચાલુ છે। આ જે એજન્ટનું ફેડરેશન છે એમણે નિર્મલા સીતારમણને એવું કીધું હતું કે આ જીએસટી વધવાને કારણે 5 વર્ષની અંદર હેલ્થ ઇન્સ્યોરન્સનું જે પ્રીમિયમ છે એ ડબલ થઈ ગયું છે અને પ્રીમિયમ વધવાને કારણે જે પોલિસી રિન્યુઅલ થાય છે એની અંદર મોટો ઘટાડો થઈ રહ્યો છે। એમણે આંકડા સાથે એવી વાત કરી કે રિટેલ હેલ્થ ઇન્સ્યોરન્સ પોલિસીની રિન્યુઅલની જે ટકાવારી છે એ 65થી 75% જેટલી થઈ ગઈ છે, કારણ કે જીએસટીને કારણે ઊંચું પ્રીમિયમ ચૂકવવા માટે લોકો હવે સક્ષમ નથી। હવે જ્યારે નીતિન ગડકરીએ પત્ર લખ્યો છે અને જો નાણામંત્રી એનો અમલ કરે તો લાઈફ ઇન્સ્યોરન્સ અને મેડિકલ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ ઉપર જે 18% જેટલું મસ્ત મોટું જીએસટીની રકમ ચૂકવવી પડે છે એમાં રાહત મળી શકે જો નાણામંત્રી એને હટાવે તો। દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।